સુરતમાં બાળકીની દીક્ષા મામલે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા। સુરતમાં ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં ચુકાદો આપ્યો છે। ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર રોક લગાવી છે। માતાએ 7 વર્ષની બાળકીની દીક્ષા માટે મુહૂર્ત કઢાવ્યું હતું। પિતાની જાણ બહાર મુહૂર્ત કઢાવ્યાનો આરોપ છે। પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી। એવામાં પત્ની દીક્ષા માટે જીદ કરતી હોવાનો પતિનો આરોપ હતો। પત્ની હવે દીક્ષા નહીં લેવડાવે તેવું એફિડેવિટ કરવું પડશે રજૂ। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। દેવેન, 7 વર્ષની બાળકી જે દીક્ષા ન લે તે માટે કોર્ટના દ્વાર જે પિતાએ ખખડાવ્યા હતા, આખરે પિતાના પક્ષમાં ચુકાદો આવ્યો છે। કેવા પ્રકારની દલીલો રહી અને કોર્ટે કયા મુદ્દા ટાંક્યા છે? ખાસ કોર્ટમાં એફિડેવિટ કરીને દીક્ષા નહીં આપવું। જે રીતે અત્યારે જે આખી સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે દીક્ષા રાખવામાં આવી હતી તેને મોકૂફ કરવાનો નિર્ણય જે છે તે ફેમિલી કોર્ટમાં અત્યારે નામદાર કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। આપણી સાથે જે એડવોકેટ છે આપણે એમની સાથે પણ વાત કરીએ। કયા પ્રકારની રજૂઆત હતી આજે, ખાસ કરીને જે નામદાર કોર્ટ છે એમણે શું નિર્ણય લીધો છે? ગઈકાલે કોઈ લેટર પેડ ફરતા કરી દેવામાં આવેલા હતા કે પિતાની સંમતિ હતી, પરંતુ પિતાની સંમતિ નહીં, પિતાને કઈ હદ સુધી મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવેલું હતું। માતાએ એવું જણાવેલું હતું કે જો દીક્ષા નહીં આપો તો હું સંસાર નહીં કરું અને દીકરાને લઈને ગમે ત્યાં ચાલી જઈશ। એટલે માત્ર ને માત્ર પિતા ખાલી દર્શન કરવા માટે ગુરુજી પાસે ગયેલા હતા। તેનો મિસયુઝના ભાગરૂપે કાલના જે લેટર સમાજની અંદર વાયરલ કરવામાં આવેલા હતા। પિતાએ જો આવી કદાચ ઈચ્છા ધરાવી હોત કે દીક્ષા લો તો નામદાર કોર્ટ સુધી આવ્યા ન હોત। નામદાર કોર્ટની અંદર પિટિશન દાખલ થયા બાદ આજરોજ હિયરિંગ હોવા છતાં ગઈકાલે આ લેટર પેડ ફરવામાં આવ્યા છે। ત્યાં સુધી પિતા ઉપર સતત મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું કે સમાધાન કરી લો, પરંતુ પિતાએ આવું કોઈ સમાધાન ના કરતા છેલ્લે 7 વાગ્યાના આજુબાજુ આ વાયરલ કરવામાં આવેલા હતા અને નામદાર કોર્ટની અંદર આજરોજ હિયરિંગ કરવામાં આવેલું છે। હિયરિંગની અંદર કોર્ટે નામદાર કોર્ટ રજા પર હતી, જે 4ની કોર્ટની અંદર આજે મેટર ચાલેલી। 4ની કોર્ટે દીક્ષાનો પ્રસંગ જે 8 તારીખનો છે એની અગાઉ 3 દિવસ જે પ્રસંગો છે, 4 દિવસની પ્રસંગને મોકૂફ રાખવા, દીકરીની કોઈપણ જગ્યાએ હાજરી ના હોય તેવું નામદાર કોર્ટે અંડરટેકિંગ નામદાર કોર્ટના રેકોર્ડ પર લીધેલું છે। એમણે જે કેટલાક ફોટા છે તે પણ રજૂ કરવામાં આવ્યા છે અને એમણે કહ્યું કે એકાએક જ એમણે આવો નિર્ણય લીધો છે કે તેઓ દીક્ષાથી આ રીતે વિરોધ બતાવી રહ્યા છે પોતાને। આ એક વિચારી ના શકાય તેવી વાત છે કે પિતાની ઈચ્છા હતી, પિતાની ઈચ્છા જેમ દીકરીના લગ્ન લખાય ત્યારે પિતાની હાજરી હોય તેવી જ રીતે દીક્ષાની જ્યારે મુહૂર્ત લેવાય ત્યારે પિતાની હાજરી કોઈ પણ પ્રસંગની અંદર નથી। આ બહુ સ્પષ્ટ વાત છે। પિતા કોઈ પણ પ્રસંગની અંદર હાજર નથી રહેલા। મુહૂર્ત પણ માતા અને તેના ભાઈ દ્વારા લઈ લેવામાં આવેલું છે। ત્યાંથી સ્પષ્ટ થાય છે કે આ લોકોનો ઈરાદો જ્યારે નામદાર કોર્ટના દરવાજા ખખડાવ્યા ત્યારે જ હવે શું છે, સ્ટે આવી ગયો છે, કઈ તારીખ આવશે? 2 તારીખ આવી ગઈ છે અને દીક્ષા હાલ 8 તારીખ અંદર નહીં થાય તેવું કોર્ટે અંડરટેકિંગ લીધેલું છે। તો અત્યારે જે છે તે નામદાર કોર્ટ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેના કારણે અત્યારે જે રીતે જે આખો દીક્ષાનો જે કાર્યક્રમ છે તેને મોકૂફ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારના દસ્તાવેજો રજૂ કરવામાં આવી હતી, જે પ્રકારની દલીલો રજૂ કરવામાં આવી હતી, તે દલીલોના આધારે જે છે તે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે તેમના પિતા પણ અત્યારે વાત કરી રહ્યા છે કે કયા પ્રકારની તેમની માંગ હતી। બધા સહમત છીએ। તમારી જે રજૂઆત થઈ છે તેનાથી તમને સંતોષ છે? અત્યારે થોડો સંતોષ છે મને કે અત્યારે દીક્ષા તો નહીં જ થાય। હવે આગળ હજુ હું ઈચ્છું છું કે મારી દીકરી 18 વર્ષની થાય, એનું પોતાનું ડિસિઝન લે કે પપ્પા મારે દીક્ષા લેવી છે, તો અમે પરિવાર સાથે મારો કોઈ વિરોધ નથી, પછી અમે દીક્ષા સહમતિથી આપવા તૈયાર છીએ। હમણાં જે અમને પુરાવા રજૂ કર્યા છે કે તમે હાજર હતા અને ત્યારે તમારી હાજરીમાં મુહૂર્તના પુરાવા મુહૂર્ત લેવા અમે નહોતા ગયા, તો સાહેબે મુહૂર્ત આપી દીધું। પરિવાર વગર મુહૂર્ત આપવું ન જોઈએ। એ મુહૂર્ત લેવા માટે એનો ભાઈ ભાભી એનો વિડીયો મારી પાસે અત્યારે પણ છે। બે એક અમદાવાદ મુહૂર્ત લેવા ગયા હતા, અમે અમારા પરિવાર, હું કે મારા પરિવાર કોઈ ગયું ન હતું। તમે એવું કહેતા હતા કે અમે મહારાજ સાહેબને મળ્યા હતા, પરંતુ એમને અમારી વાત જે છે તે સ્વીકારી ન હતી। હા, મહારાજ સાહેબ અમારી વાત સ્વીકારી નહીં, એટલે મારે આ નિર્ણય લેવો પડ્યો કોર્ટમાં। પછી મારા પાસે છેલ્લું ઓપ્શન આ જ હતું દીક્ષા રોકવા માટે। બાકી જો મહારાજ સાહેબે અમને એમ કહી દીધું હતું કે બંનેની સહમતિથી અમે દીક્ષા આપશું, તો પછી મારે આ કોર્ટમાં આવવું જ ન પડત। તો હમણાં જે એમણે કાગળ રજૂ કરી એમાં સ્પષ્ટ કીધું મહારાજ સાહેબે કે જો એમના પિતાની ઈચ્છા નથી તો આપણે આને મોકૂફ રાખવી જોઈએ। હા, કોર્ટમાં મોકૂફ રાખવી જોઈએ એ પ્રકારે મહારાજ સાહેબે જે નિવેદન આપ્યું છે એમની વાઈફે અમને કહ્યું। હા, મહારાજ સાહેબે કીધું છે। હા, મહારાજ સાહેબે અમને એમ કીધું, અમે એલા પર શું કે ગવર્મેન્ટ એફિડેવિટ ઉપર અમે લખીને નહીં આપશું।
એટલે અમારે આવું એફિડેવિટ ઉપર લખીને આપ્યું તો મારે ત્યાં જ અમે એલું થઈ જતે. તો અત્યારે એમના પિતા કહી રહ્યા છે આ તારીખ લેવાની વાત હતી ત્યારે એમના પરિવારના કોઈ ત્યાં હાજર ન હતા અને એમની જાણ બહાર જ જે છે તે આ તારીખ લેવાઈ. બીજી તરફ એવી દલીલો કરી હતી કે જ્યારે અમે તારીખ લેવા ગયા હતા ત્યારે હાજર હતા અને તેના ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ વકીલ છે જે પિતા છે એમના કહેવા પ્રમાણે કે અમે જે હાજર હતા અને તેના જે આ ફોટા છે તે તારીખ લેવા ગયા હતા તે સમયના નથી. એ અગાઉ અમે જ્યારે મળવા ગયા આ ફોટા છે એટલે એક તરફ રીતે થઈ રહ્યું છે કે જે પિતા છે તેઓની સતત એવી માંગ છે કે હું મારી દીકરીને ભણાવવા માંગુ છું. અત્યારે 7 વર્ષની એની ઉંમર ખૂબ જ નાની છે. એવા સમયે આ દીક્ષા. ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ દેવેન.